મિત્રો, જેડ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। ડીએમસી પ્રમુખે અવિશ્વાસ મત પહેલા જ પ્રિસાઇડિંગ ઓફિસરને રાજીનામું આપ્યું। હવે એન્ટી ડિફેક્શન લો લાગુ થયા બાદ નવો પ્રમુખ ચૂંટાશે। નાનાપુંટા સીએચસીમાં ડોક્ટરોની બેદરકારીથી સગર્ભા મહિલાના સીઝર ઓપરેશન દરમિયાન નસ કપાઈ જતા મહિલાનું નીપજ્યું કરુણ મોત। ટુકવાડાની પોદાર સ્કૂલમાં લૂંટ ચલાવનાર આરોપીને પારડી પોલીસ ટ્રાન્સફર વોરંટથી વડોદરાથી લઈ આવી 7 આરોપીઓ હજુ ફરાર। રોજ ધક્કા ખવડાવતા પારડી સહારા ઇન્ડિયા ગ્રાહકે મીડિયા સમક્ષ ફરિયાદ કરતા સંચાલકોએ 1 મહિનામાં નાણાં ચૂકવવાની બાંહેધરી આપી। હવે સમાચારો વિગતવાર। દમણ નગરપાલિકાના પ્રમુખ પદે બિરાજમાન થયેલ જયંતિભાઈ પટેલ સામે ભાજપી કાઉન્સિલરો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી, જેમાં શુક્રવારે બહુમતી પસાર થનાર હતી, પરંતુ તેમાં નવો વળાંક આવતા કોંગ્રેસના ટેકાથી પ્રમુખ બનેલા જયંતિભાઈ પટેલે પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું। જો કે હવે આવનારા દિવસોમાં પ્રમુખ પદનો તાજ કોના સિરે રહેશે તે જોવું રહ્યું। સંઘ પ્રદેશ દમણમાં દમણ નગરપાલિકા હંમેશા વિવાદોના વમળમાં રહી છે। વારે ઘડીએ કોઈને કોઈ બાબતે સંગીત ખુરશીની માફક ખેલ ખેલાય છે। ત્યારે ગત સપ્તાહમાં દમણ નગરપાલિકાના પ્રમુખની થયેલી ચૂંટણીમાં ભાજપના કેટલાક સભ્યોએ પ્રમુખ પદની રેસ લગાવી હતી, જેમાં ભાજપના બંને ઉમેદવારોને આંતરિક વિવાદને કારણે એક પણ મત મળ્યો ન હતો અને ભાજપ પાર્ટીથી અન્યાય થઈ રહ્યો હોવાને લઈ કોંગ્રેસનો ટેકો લઈને જયંતિભાઈ પટેલે પ્રમુખ પદ હાંસલ કર્યું હતું। તે બાદ બીજા જ દિવસે દમણ ભાજપના કાઉન્સિલરો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી, જે અંગેની બેઠક શુક્રવારને 17મી માર્ચના રોજ રાખવામાં આવી હતી, જેમાં બહુમતી સાબિત કરીને ભાજપના સભ્યોએ પ્રમુખ જયંતિ પટેલ વિરુદ્ધ અવિશ્વાસ મત આપવાનો હતો, પરંતુ પદ માટેની ફરી ખરાખરીના જંગમાં નવો વળાંક આવ્યો હતો। કોંગ્રેસના ટેકાથી પ્રમુખ બનેલા જયંતિભાઈ પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપતા અવિશ્વાસ પસાર કરવાનું રદ થયું હતું। આ બાબતે ભાજપ પ્રમુખ ગોપાલભાઈ ટંડેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે શુક્રવારે 4 વાગ્યે પ્રિસાઇડિંગ ઓફિસર ચૂંટણી માટે બોલી રહ્યા હતા, પરંતુ ચૂંટણી રદ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। તેમણે વધુમાં કહ્યું કે ભાજપી તમામ 10 કાઉન્સિલરો એકજૂથ રહ્યા છે। જો કે હાલે આ બાબત પહેલા દમણદી પ્રશાસક પ્રફુલભાઈ પટેલ એન્ટી ડિફેક્શન બિલ પસાર થનાર હોય તે અંગે ઘણી મહેનત કરી રહ્યા છે, તો તે બિલ પસાર થાય પછીથી જ જણાવવામાં આવશે। જો કે જયંતિભાઈએ આખરી સમયમાં રાજીનામું આપ્યું હોવાનું જણાવી આવનારા દિવસોમાં બેઠક યોજી ઉચ્ચ નેતાઓ હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે કે કોની પ્રમુખ પદે નિયુક્તિ થશે। જ્યારે આ બાબતે કાઉન્સિલર જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે આગળ પણ તેઓની લડત હતી કે 8 સભ્યો ભાજપાના નિશાન સાથે ચૂંટાયેલા હતા, જેઓને 15 મહિના પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદ આપવામાં આવે એવું નક્કી કરાયું હતું। બાદમાં ઇન્ડી પેનલ પર ચૂંટાયેલા કાઉન્સિલરોને પ્રમુખ પદ પર બેસાડવાની વાતને લઈ તેમજ જે નક્કી કરાયેલ હતું તેને બાજુ પર રખાતા એની સામે વિરોધ કરી તેઓ કોંગ્રેસનો ટેકો લઈ પ્રમુખ પદે બિરાજમાન થયા હતા, પરંતુ બાદમાં હોદ્દેદારો, કોર કમિટી તેમજ ભાજપના બીજા લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે ગોપાલભાઈ ટંડેલના ભૂલ થકી આ થઈ રહ્યું હોય, ફરી તમે ભાજપ પાર્ટીમાં આવી સક્રિય થાઓ, જેથી આ આશ્વાસન અપાતા તેમણે આ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે। જો કે હવે આગળ જઈ તેઓની પ્રમુખ તરીકેની દાવેદારી બીજેપી તરફથી જ રહેશે, પરંતુ ફરી આવું કંઈક પાર્ટી સિવાય બીજા કોઈ આવશે તો તેમનો વિરોધ રહેશે હોવાનું પણ જણાવ્યું હતું। આમ હવે આગામી દિવસોમાં ભાજપના મેન્ડેટથી પ્રમુખ બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જો કે હવે ફરી પ્રમુખ પદનો તાજ કોના સિરે રહેશે તે હવે આવનારો સમય જ બતાવશે। आज 4 बजे का टाइम था और प्रिसाइडिंग ऑफिसर वोटिंग के लिए बोल रहा था सारे बीजेपी वालों को, तो हम लोग हमारा 10 लोगों का मेजोरिटी था उधर, तो प्रिसाइडिंग ऑफिसर ने बोला कि उसका रिजिग्नेशन आया है, तो वोटिंग टाल दिया गया और ये नो कॉन्फिडेंस मोशन पास हो गया। और हमारे 10 लोग जो थे बीजेपी में सामने, उसको देखकर वो जयंती भाई घबरा गया और उसने राजीनामा दे दिया। तो हमारी जो 10 लोगों की यूनिटी है, सारे 10 काउंसलर सब एक साथ और एकजुट रहेंगे। अगला भी अगर हम लोग प्रेसिडेंट के लिए सोचेंगे, अभी तो लॉन्ग टाइम हम लोग ने मांग लेंगे कि नो एंटी डिफेक्शन बिल जो टूक समय में पास होने वाला है, और हमारे जो एडमिनिस्ट्रेटर हैं प्रफुल भाई पटेल, वो बहुत इसके लिए मेहनत कर रहे हैं और ये टूक समय में वो भी आ जाएगा। उसके बाद ही हम लोग प्रेसिडेंट का इलेक्शन करेंगे। जयंती भाई को रिजिग्नेशन देना था, तो नो कॉन्फिडेंस मोशन जो हम लोग ने दिया था उसके बाद आज तारीख दी
और एंड टाइम में दिया, उसका वोटिंग भी हो सकता था, लेकिन बीजेपी ने लोगों ने बोला कि चलो भाई अगर रेजिग्नेशन दिया है तो हम लोग नहीं वोटिंग करेंगे। जयंती भाई यहाँ से प्राइमरी मेंबर से रेजिग्नेशन दे चुका है और उसने कांग्रेस का ये पट्टा बांध लिया है और कांग्रेस ज्वाइन कर दिया था उसने, और कांग्रेस प्रेरित वो म्यूनसिपालिटी में प्रेसिडेंट बना था। तो अभी तो बात की बात है, कांग्रेस से वो रिजाइन देगा कि नहीं तो सोचेंगे, देखेंगे। આજે જે રિઝાઇન આપવાનું મુખ્ય કારણ એ છે કે પક્ષના જે દરેક હોદ્દેદારો છે એ હોદ્દેદારોએ ઉપપ્રમુખ, ફોર્મર પ્રેસિડન્ટ છે, ઘણા જે જનરલ સેક્રેટરી છે એ બધા લોકોએ આજે મને બોલાવ્યો અને પ્રમુખથી બી ઉપર જે સંગઠન મંત્રી છે એમને ફોન દ્વારા વાતચીત કરાવી, બીજા પણ લોકો સાથે વાતચીત કરી અને એમ મને કહેવામાં આવ્યું કે જે પ્રદેશ પ્રમુખ ગોપાલ દાદાએ જે આ ભૂલ કરેલી છે એ ખરેખર એમની ભૂલ છે, તારી જે લડાઈ સાચી છે, પરંતુ આપણે જે જૂના ફોર્મ્યુલા છે જે તમે ભારતીય જનતા પાર્ટીમાંથી જે ચૂંટાઈને આવેલા છે એ જ વ્યક્તિ આપણા એમાંથી પ્રમુખ બનશે એવી જે આપણી જે પહેલી ટર્મ કનેક્શન કરી, તો એ અમે એ પર જ અમે આવીએ છીએ। આ જે પ્રમુખે કરેલી એ ભૂલ છે, તો ભૂલ થકી એ અમે દિલગીર છીએ અને તમે રિઝાઇન કરો, પાર્ટીમાં ફરીવાર તમે આવી જાઓ, સક્રિય થઈ જાઓ। એવી રીતે આ બધા સંગઠનના જે બધા દરેક જે કોર કમિટીના મેમ્બર છે આ લોકોએ પણ મને બોલાવી અને આવી આશ્વાસન આપ્યું, તો એ લોકોના આશ્વાસનના કારણે મેં આજે રિઝાઇન કર્યું। તો હું એક એવો વ્યક્તિ છું કે કોઈથી ડરીને ચાલનારો વ્યક્તિ નથી। હું વિરોધ પક્ષમાં બી એકલો વિરોધ પક્ષમાં કોઈ નહીં હોય તો એકલો પણ વિરોધ પક્ષમાં હું તો વિરોધ પક્ષમાં છું। હું આજે સિનિયર કાઉન્સિલર છું। દરેક જે બધા ચૂંટાયેલા મેમ્બર છે 15 કાઉન્સિલરોમાં મારિયો લોપિસ એડવોકેટ એ મારાથી સિનિયર છે, એ પછી સેકન્ડ નંબરમાં સિનિયર મોસ્ટ સિનિયર હું છું અને ભારતીય જનતા પાર્ટીમાં બધા જે હોદ્દે છે એમાં સિનિયર પોલિટિશિયન પણ હું છું। આજે ઉંમરમાં પણ જે બધા ચૂંટાયેલા એમાં હોદ્દોમાં હું છું। મારે તો ફક્ત એટલું જ છે કે બહુમતીમાં રહીને કામ કરવાનું, ગુલામી કરવાનું એ મારામાં આવડત નથી। મારે તો કોઈ પણ અન્યાય થતો હોય ત્યાં વિરોધ કરવું એ મારો તો ધ્યેય છે અને એ ધ્યેયના કારણે હું કોઈ બહુમતી જોઈને ડરી જવાનો વ્યક્તિ નથી કે એના કારણે ગયો નથી। મને ભારતીય જનતા પાર્ટીના દરેક હોદ્દેદારોએ આ પ્રમુખશ્રીની ભૂલ થયેલી છે અને તમે આવી જાઓ અને તમે ભારતીય જનતા પાર્ટીના મેમ્બર છો ને ભારતીય જનતા પાર્ટી સાથે જ રહેવાનું આવું મને એ લોકોએ ડિક્લેર કરી અને મને કીધું છે। એના કારણે મેં રિઝાઇન આપ્યું છે। હું કોઈ બહુમતીથી ડરનારો વ્યક્તિ નથી। હું તો એકલો પણ જ્યાં વિરોધ કરવાનો હોય ત્યાં વિરોધ કરી લઉં છું। ચોક્કસ એ માટે મારી દાવેદારી રહેશે પ્રમુખ તરીકેની, અને હું નહીં અથવા તો મુકેશ પટેલ છે કે અમારે ચંદ્રગીરી છે એ અમે 3 જણા અમે દાવેદાર છે। આમાં સિનિયર મોસ્ટ હું છું એટલે સૌપ્રથમ દાવેદારી મારી રહેશે। પાર્ટીએ ફરીવાર આવું કોઈ એક્શન ભર્યું કે આવું કોઈ એક્શન લે, પણ જો પાર્ટીમાં ચૂંટાયેલા સિમ્બોલ પર હોય તો આપણે એમની સાથે રહેવામાં તૈયાર છે, પરંતુ જો બીજાને પાર્ટી પર ચૂંટાવા સિવાયના કોઈ વ્યક્તિને લઈ આવે તો મારી મંજૂરી રહેશે નહીં, તો ફરીવાર મારો વિરોધ રહેશે। એટલે તમે બીજેપી પાર્ટીમાં જ રહેશો? હા, બીજેપી પાર્ટીમાં। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ફરી એકવાર માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો। નાનાપોડા સરકારી હોસ્પિટલમાં લાપરવાહીને કારણે 20 વર્ષીય પ્રસૂતાનું નિપજ્યું મોત। આજનો જમાનો ખરેખર હળાહળ કળિયુગમાં જીવી રહ્યો હોવાનો કિસ્સો આજે જોવા મળ્યો કપરાડા તાલુકાના નાનાપોંડા ખાતે। દરેક ગર્ભવતી મહિલાને માં બનવાનું સપન હોય છે કે તેનું સુંદર બાળક અવતરે અને વિના કોઈ મુસીબત આવીએ તે બાળકની માતા બને। કહેવાય છે ને કે માં બનવું એટલે કે બીજો જન્મ થવો, પરંતુ આવી માઓની સાર સંભાળ રાખવાની જવાબદારી હોય છે તબીબોની, પણ કેટલીક વાર તબીબોની લાપરવાહીને કારણે આવી કોડ ભરેલ મહિલાઓએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે। તો એવું જ કંઈક બન્યું છે નાનાપોંડાના CHCમાં, જ્યાં એક પ્રસૂતાને પ્રસૂતિની પીડા ઉપડતા દહીખેડ ગામની આ મહિલાને CHCમાં લાવવામાં આવી હતી, પરંતુ પ્રસૂતિ નહીં થઈ શકવાના સંજોગોમાં તેનું સિઝર કરી બાળકને જન્મ આપવામાં આવશેનું નક્કી કરાતા તેનું સિઝેરિયન ચાલુ કરાવવામાં આવ્યું હતું। તે દરમિયાન તેની નસ ડૉક્ટરોથી કપાઈ જતાં શાંતિબેન હિતેશભાઈ ઢીડા ઉંમર વર્ષ 20 દહીખેડનાનું મોત નીપજ્યું હતું।
જો કે બાળકનો જન્મ થયો હતો. શાંતિબેનના મોતની જાણ થતાં જ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને હોસ્પિટલને તેમણે માથે લઈ લાપરવાહીનો રોષ વ્યક્ત કર્યો હતો, જેથી પોલીસને બોલાવવાની ફરજ પડતા ઘટના સ્થળે તરત જ પોલીસ પહોંચી હતી. વાત ત્યાં સુધી થંભી ન હતી કે એક બાજુ મૃતકના પરિજનો વિલાપ કરી રહ્યા હતા અને તેઓને મૃતકના દેહનો કબજો સોંપાયો, પરંતુ નાના પોંઢા સરકારી હોસ્પિટલથી 40 કિલોમીટર દૂર આવેલ અંતરિયાળ વિસ્તારના દહીખેડ સુધી મૃતકના દેહને લઈ જવા પરિજનોએ હોસ્પિટલ સંચાલકો પાસે એમ્બ્યુલન્સની માંગણી કરી હતી. જોકે સંચાલકો દ્વારા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ હોવા છતાં ગરીબ આદિવાસીઓને પોલીસની હાજરીમાં એમ્બ્યુલન્સ નહીં અપાતા વિવાદ સર્જાયો હતો, જેમાં પોલીસ પણ મૂક પ્રેક્ષક બની હતી અને આખરે લોકોના રોષ વચ્ચે મૃતકના દેહને ખુલ્લી જીપમાં દહીખેડ લઈ જવાતા કરુણાંતિકાના દ્રશ્યો સર્જાયા હતા. આમ બનેલ આ ઘટનાને લઈ સમગ્ર વલસાડ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે બનેલ આ ઘટનાને જોતા ફરી એકવાર માનવતા મરી પરવારી હોવાનું દ્રશ્યમાન થયું છે. ઇન્જેક્શન આપવામાં આવેલા હતા, બાકી બીજો કોઈ મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો નહીં અને પૂરેપૂરી સારવાર દર્દીને મળેલ છે. સબવાહિની બાબતે એમણે કોઈ માંગણી કરી જ નથી અને સબવાહિનીનું પૂછ્યું ત્યારે અમે વ્યવસ્થા પછીથી કરી દઈશું એમ. ત્યાર પછી એમણે કોઈ સામેથી આન્સર નથી આપ્યો કે કઈ રીતે સબવાહિનીનું આયોજન કરવાનું છે. જો અહીંયાથી માંગ આપવા માટે તૈયારી હતી પણ એમણે કંઈ પોતાની રીતે જ લઈ જવા ના સબવાહિનીની વાત જ નથી થઈ કે કઈ રીતનું એરેન્જમેન્ટ અહીંયાથી એ લોકો માંગવા માંગે છે કે પછી પોતાની રીતે હોસ્પિટલની ફરજમાં આવે. હા, પણ એ વસ્તુ એમને પૂછેલી છે કે તમે કઈ રીતનું વ્યવસ્થા કરવા માંગો છો. જો અહીંયાથી લઈ જવા માંગતા હોય તો અમે પ્રોવાઈડ કરશું. અમે 11:30 વાગે એટલે પહોંચી ગયેલા. પછી છે ને 3 વાગે અમને સીઝર કરવા લઈ ગયા, એટલે 3:30 વાગે પેલું પોયરું લઈને નીકળ્યા સીઝર કરીને. પછી 4 વાગે પેલી મારી ઘરવાળીને સીઝર કરીને બહાર કાઢ્યા. પછી રાતના ત્યારે તો સારું હતું એમ, પણ પછી રાતના 1 વાગે પેટમાં દુખાવો થાય એમ. પેટમાં દુખાવો થવાથી મેં છે ને પેલા એક સાહેબ હતા તેમને વાત કરી તો પેલા સાહેબ કહે કે હા આવો એમ. તો તે સારવાર કરી એમ. તે સારવાર 2 વખત કરી. એક વખત બોટલમાં છે ને દવાની બોટલમાં ઇન્જેક્શન માર્યું અને એક આમાં જાંઘમાં મારેલી. પછી પાછો એમ મારા હાથે વાત કરે એમ, બધા હાથે વાત કરે. પછી રહીને પછી આ બધું ઠંડુ થઈ ગયું. હા, બધું આખું ઠંડુ થઈ ગયું. પછી 4 વાગે એમ ગભરાવા માંડી. પછી અમે કીધું કે શું થાય એમ કરીને અમે 4 વાગે વગાડ્યા એમ. 4 વગાડ્યા પછી છે ને મેં સાહેબ એક બેસેલા હતા અમારા એમ બાજુમાં ઓફિસ જેવું હતી એમાં બેસેલા. મેં પૂછ્યું કે એક આ સીઝરવાળી બેન છે તેનો પ્રોબ્લેમ છે એમ કે પેટમાં દુખાવો થાય ને એમ પેલું વરાળ જેવું નીકળ્યા કરે એમ પૂછ્યું. તો પેલા ભાઈ કહે કે હા રૂકો આવે એમ, ઊભા રહેવો આવે. પછી તો બી મેં ગભરાઈ ગયો. તો પેલી બેન પાસે ગયો મારી ઘરવાળી, એના પાસે ગયો ને પૂછ્યું કે બહુ ગભરાટ જેવી થાય કે હા બહુ ગભરાટ જેવી. પછી મેં બી ગભરાઈ ગયો અને 2 થી 3 વાર મેં છે ને આ બધો દવાખાનામાં ફર્યો એમ. તો કોઈ બી મને મળ્યું નહીં, હાજર જ નહીં હતા. કોઈ બી ડૉક્ટર ના હાજર હતા, નર્સ બી નહીં હતી, કોઈ જ નથી. પછી પાછો તે સાહેબ છે ને તે પેલા આગળ પૂછેલું ને તે સાહેબ નીકળી ગયેલા હે, પાછા આવીને બેઠેલા. મેં પાછા તેને જોયેલું એમ, પણ પેલા સાહેબે એમ કીધેલું કે ચાલ આવશે એમ. એટલે પછી મેં તે સાહેબને કંઈ કીધું જ નહીં. ડૉક્ટર તો 6 વાગે આવ્યા. જાણ તો અમે તો કરવા નીકળેલા પણ દેખાય તો ને અમે જાણ કરવાના સાહેબ. ડૉક્ટરને 5:30 વાગે કીધેલા એટલે મારી મમ્મી ગયેલી એમ બોલાવા. પેલું પેશન્ટને પેલું ડિલિવરીવાળું હતું ને હાજર ઉતા હે, પણ અમને સાહેબ નહીં ખબર કે આમાં છે એમ. અમે ખાલી એમ તેમ ભટક્યા કરીએ એમ. આ અહીંયા કપરાડામાં 128 ગામ છે અને એક જ દવાખાનું છે અને આ એરિયામાં જે ટ્રાઇબલ વિસ્તાર છે અહીંયા જેટલી જે 100% આદિવાસી છે એના પર કોઈ ધ્યાન આપતું નથી. અને એ બાબતમાં મારું આટલું જ કહેવાનું કે આના પર વધારે કાળજી લઈને એના પર ધ્યાન આપવું જોઈએ અને તો જ આ વિસ્તારના કપરાડામાં જે લોકો છે એમને આપણે સહકાર અને બચાવી શકીએ. એટલે અહીંયા અત્યારે આવો એક બનાવ બન્યો. આ એક ડેડ બોડી અમને સરકારી એમ્બ્યુલન્સ છે છતાં એમ્બ્યુલન્સ નથી આપી. અમને આ પિકઅપ ખાનગી પિકઅપમાં લઈ જવા પડ્યું. તો કેટલી કમ નસીબ. એ ખાસ મારું વિનંતી કે આમાં ધ્યાન આપવા જોઈએ, સરકારે પણ આપવા જોઈએ અને એમાં
ગરીબ લોકોને શું મુશ્કેલી છે અને શું તકલીફ છે તે એ કરીને એનું નિરાકરણ લાવવા જોઈએ. આવા જે છોકરી એક્સપાયર થઈ ગઈ જે ઘટના બની છે એ કાયદેસરની સરકારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને તપાસ થવી જોઈએ. એ જ અમારી માંગ છે. એ સિવાય તો બીજો પાટી તાલુકાના ટુકવાડા ગામે આવેલ પોદાર ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ CBSE બોર્ડ ધરાવતી શાળામાં ગત 12મી ફેબ્રુઆરીએ ત્રાટકેલ 8 બુકાનીધારીઓએ વોચમેનને હાથ બાંધી દઈ માર મારી 10,000 રૂપિયા રોકડા લઈને નાસી છૂટ્યા હતા. જે પ્રકરણમાં પાટી પોલીસ એક લૂંટારૂને બરોડાથી ટ્રાન્સફર વોરંટથી ઉચકી લાવી હતી. પાટી તાલુકાના ટુકવાડા ગામે આવેલ પોદાર ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ CBSE બોર્ડ ધરાવતી શાળામાં ગત 12મી ફેબ્રુઆરીના રોજ 8 બુકાનીધારીઓ વોચમેનને હાથ બાંધી માર મારી 10,000 રૂપિયા રોકડા લઈને નાસી છૂટ્યા હતા. જે ઘટના અંગે શાળાના પન્નાલાલ યાદવે પાટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં લૂંટારુઓ હિન્દી ગુજરાતી ભાષા બોલતા હતા. વોચમેન શિવનારાયણને હાથ પગ બાંધીને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને રૂપિયા 10,000ની રોકડ રકમની લૂંટ ચલાવી શાળાના ઓફિસની પણ તેઓએ તોડફોડ કરી હતી. ઘટનામાં પાટી પોલીસ વડોદરાની LCBએ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના જાંબુ પટેલ ફળિયાના આરોપી દિલીપ રૂપાલા બારિયાને ટ્રાન્સફર વોરંટથી ઉચકી લાવી હતી, જેની PSI પરેશ નાઈએ પૂછપરછ કરતા અન્ય 7 લૂંટારુઓ કાજુ માનસિંહ ભુરિયા તાલુકો ધનાર જિલ્લો દાહોદ, રજુ કાજુ મોહનિયા રહે કાટુ ગામ જિલ્લા દાહોદ, સુખિયા બિલ્લીલાડ જિલ્લા દાહોદ, મનો ભાભોરે રહે તાલુકા ધાનપુર જિલ્લા દાહોદ, અભયસિંહ ઉર્ફે લાંબુ કાળિયા પરમાર રહે કાટુ તાલુકા ધાનપુર જિલ્લા દાહોદ, કિરણ પરમાર રહે તાલુકા ધાનપુર જિલ્લા દાહોદ, મુન્ની કેશરિયા ભાભોરે રહે તાલુકા ધાનપુર જિલ્લા દાહોદ. આ 7 લૂંટારુઓ હાલ ફરાર રહ્યા છે. પોલીસે પકડાયેલ આરોપી દિલીપ બારિયાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તારીખ 12 ફેબ્રુઆરીના રોજ પારડી પોલીસ સ્ટેશનમાં એક દાળનો ગુનો દાખલ થયેલો. જે દાળનો ગુનો ટુકવાડા ગ્રામ પંચાયતની હદમાં આવેલ પોદાર સ્કૂલમાં બનેલો. આ ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન આ ગુનામાં સંકળાયેલા આરોપી નામે દિલીપ રૂપાભાઈ બારિયા રહે ગામ જાંબુ પટેલ ફળિયા તાલુકો ધાનપુર જિલ્લો દાહોદવાળો, જેની ધરપકડ વડોદરા ગ્રામ્ય LCB પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબનાઓએ કરેલી. આ મેસેજ મળતાની સાથે જ અમે ટ્રાન્સફર વોરંટથી આ આરોપીને અમારા ગુનાની તપાસ અર્થે અત્રેયા પોલીસ સ્ટેશનમાં લાવેલા છીએ. આ આરોપીએ પોતાની પૂછપરછ દરમિયાન બીજા જે 8 આરોપીઓ સંડોવાયેલા છે એના નામઠામ આપેલા છે. અમે અમારી તપાસ દરમિયાન હવે આગળની તપાસ દરમિયાન જે ધાડમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરવાનો પ્રયત્ન કરીશું. તદુપરાંત જે બીજા કોઈ આરોપીઓ આની અંદર સંડોવાયેલા છે એની વહેલામાં વહેલી તકે કઈ રીતે ધરપકડ કરી શકીએ એ બાબતે અમારી તપાસ. એ લોકોની એમો એક એવા પ્રકારની હતી કે એક ટોળું આવી અને જે કોઈ વોચમેન કે હોય એની ઉપર એટેક કરવો અને જે કોઈ સ્થળ હોય એમાં લૂંટ કે દાળનો. પાર્ટીમાં સહારા ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ કરેલ નાણાંને લેવા આવેલ ગ્રાહકોને કર્મચારીઓ આટાફેરાઓ મરાવી રહ્યા હોય વરિષ્ઠ નાગરિકો થઈ રહ્યા છે પરેશાન. પાટી તાલુકાના વિવિધ ગામડાઓમાંથી મહિલા, વૃદ્ધો, યુવાનો વગેરેઓએ પાડીમાં આવેલ સહારા ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટમાં મહેનતના પરસેવાની મૂડી જમા કરાવેલ છે. ત્યારે આ ઇન્વેસ્ટમેન્ટમાં જમા કરેલા નાણાં લેવા માટે ઉદવાડા ગામના વરિષ્ઠ નાગરિક લક્ષ્મણભાઈ માંગેલા છેલ્લા કેટલાક સમયથી પાડીમાં આવેલ રેનબસેરા બિલ્ડિંગના શોપિંગ સેન્ટરમાં સહારા ઇન્ડિયાની શાખામાં 26,000 જેટલા પરત મેળવવા જઈ રહ્યા છે. પરંતુ વારંવાર સહારા શાખાના કર્મચારીઓ તેઓને આટાફેરા જ મરાવી રહ્યા હોય. આખરે હારી થાકી કંટાળીને તેમણે મીડિયાને બોલાવતા શાખાના કર્મચારી પવન શર્મા અને અન્ય અધિકારીએ લક્ષ્મણભાઈ માંગેલાને 15 થી 30 દિવસમાં તેઓના પૈસા પરત ચૂકવવામાં આવશે હોવાની બાંહેધરી આપી હતી. જ્યારે સહારા ઇન્ડિયા છેલ્લા કેટલાય સમયથી લોકોના ઇન્વેસ્ટમેન્ટ કરેલા પૈસા પરત કરવાને લઈ વિવાદમાં રહેલી હોવાની સ્થાનિક લોકોની બૂમ ઉઠી રહી છે. પૈસા બાકી છે તે લેવામાં રહેવાના અને મને તારીખ આપી 15 તારીખ તે મને મહિનો પછી આપવા કહ્યું છે અત્યારે અને મહિનો પછી મહિના અંદર અમને પૈસા મળી જવાના. ઓછા 7 મહિના થઈ ગયા ત્યારથી આટા મારું છું. 26,550 લીટર છે પૈસા. અધિકારી તો ખાલી આટા બરાબર કર્યો બધું કર્યું કે તમને 15 મહિનાની અંદર તમને પૈસા મળી જશે. અને પછીનો પાય મચ્છી પકડીને जरूरत समझ जो भी समर्थन नहीं मारे वाला है वो कम से कम 15 दिन लग सकता है
तो जैसे आता आपको पैसा परफेक्ट मिल जाएगा आपको। ये रकम मिल जाएगा। पैसा आपको कहीं नहीं जाएगा, पैसा आपको मिल जाएगा। निकाल तो 26,000 मिलेगा। नहीं 7-2 साल नहीं, मतलब दिन होता है, मतलब 10 दिन 15 दिन 20 दिन नहीं। कभी हो जाता है ज़्यादा। बोला तो हूँ कि फिक्स डेट नहीं दे पाऊंगा, बाकी होगा 100%। महीना 2 महीना में तो हो ही जाना है। 26,000 पे कुछ करवा लेंगे कितना पैसा निकलता है। बात करते ही है। हाँ। 1,000 अकाउंट जब भी होगा मैं फोन करके बुला लूँगा। ये तो नहीं हो सकता है। પાડી તાલુકા પંચાયતની કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી, જેમાં પાડી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2016-17ના રૂપિયા 16 કરોડ 59 લાખનું પુરાંતવાળું બજેટ મંજૂર અને વિકાસના કામોમાં નવા અદ્યતન તાલુકા પંચાયતની કચેરી બનાવવાનો ઠરાવ સર્વાનુમતે મંજૂર કરાયો છે. પાડી તાલુકા પંચાયત કચેરી સરદાર વલ્લભભાઈ પટેલ સભાખંડમાં તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન એમ પટેલના અધ્યક્ષતા હેઠળ શુક્રવારના રોજ સામાન્ય સભા મળી હતી. સભામાં દરેક પંચાયતના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. સભાની શરૂઆત ટીડીઓ વીસી બાગુલ ગત સભાની કાર્યને વંચાણી લીધી હતી. ત્યારબાદ પ્રમુખ ગીતાબેન પટેલે સન 2016-17ના વર્ષનું સુધારેલ વાર્ષિક અંદાજપત્ર વંચાણી લીધું હતું, જેમાં કુલ રૂપિયા 74 કરોડ 40 લાખ અંદાજપત્રમાંથી વર્ષ દરમિયાન થનાર ખર્ચો રૂપિયા 57 કરોડ 81 લાખમાંથી બચેલ પુરાંતવાળું અંદાજપત્ર 2016-17નો રૂપિયા 16 કરોડ ને 59 લાખનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રમુખ સ્થાનેથી વિકાસના કામોમાં નવા અદ્યતન તાલુકા પંચાયતની કચેરી બનાવવાનો ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પારડી તાલુકા પંચાયતના ચૂંટાયેલા એક સભ્ય પંચલાઈના બેઠક પરથી અંજનાબેન નારાયણભાઈ પટેલ કોંગ્રેસ સમર્થિત સભ્ય સામે ભાજપ સમર્થિત સભ્ય સુખલાવના નરેશ પટેલે ટીડીઓને 3 સંતાનની માતાના પુરાવા સાથે તેમના સામે તેમનું સભ્યપદ રદ કરવાની ફરિયાદ કરવામાં આવી હતી. જે મુદ્દો સભામાં કોઈપણ પ્રકારની ચર્ચામાં ન લેવાયો હતો અને માત્ર 15 થી 20 મિનિટમાં સામાન્ય સભાનું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું. સભામાં ઉપપ્રમુખ સતીશ પટેલ, કારોબારી અધ્યક્ષ કોકિલાબેન પટેલ, નારણભાઈ પટેલ, ભાજપના વિરોધ પક્ષના સભ્ય અજય પટેલ સહિત ભાજપ કોંગ્રેસના સભ્યો હાજર રહ્યા હતા. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સભા સંપન્ન થઈ હતી. બજેટમાં શિક્ષણ ક્ષેત્રે, સમાજ કલ્યાણ ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે, કુદરતી આપત્તિ ક્ષેત્રે દરેક મુદ્દાને આવરી લે અને પારડી તાલુકા પંચાયતના નાનામાં નાના માણસને અને ગામડાના છેવાડાના મજૂર માણસને પણ સ્પર્શે એ બજેટ તૈયાર કરીને આજે બજેટને પારડી તાલુકા પંચાયતના 22 તાલુકા પંચાયત સભ્યએ સર્વસંમતિથી બજેટ મંજૂર કર્યું અને એ બજેટ 16 કરોડ 59,27,586 રૂપિયાનું બજેટ પારડી તાલુકા પંચાયતમાં સર્વસંમતિથી મંજૂર. સ્થાનેથી નવા મુદ્દા પારડી તાલુકા પંચાયતનું મકાન જે જર્જરિત હાલતમાં છે એ મકાન નવું બને એ માટે આજની સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી અને સરકારશ્રીમાં આગળ રજૂઆત કરીને ત્યાંથી મંજૂર કરીને આ જ સ્થળ પર પાછી તાલુકા પંચાયત કચેરી સરસ બને એ માટે બધાય સભ્યો અને બધા અધિકારી ગણો પણ સાથે સહકાર મળીને એનો ઠરાવ કરવામાં આવ્યો છે. ક્ષમતાનો મુદ્દો કોઈ એવો થયો નથી. અમારે અહીંયા એક તાલુકા પંચાયત સભ્ય છે અને એ મુદ્દા ઉપર લોકવાયકા ચાલે છે, પરંતુ એની જે તે કાયદાની રૂએ જે કંઈ થશે એ કાયદાનું કામ કરશે. પારડી તાલુકા પંચાયતનું 16 કરોડ 59,27,586 રૂપિયાનું બજેટ ટોટલ મંજૂર કરવામાં આવ્યું છે. એમાં શિક્ષણ ક્ષેત્રે 1,40,000 રૂપિયા, સમાજ કલ્યાણ ક્ષેત્રે 6 લાખ રૂપિયા, ખેતીવાડી ક્ષેત્રે 4,20,000 રૂપિયા અને બાંધકામ ક્ષેત્રે 1 કરોડ 80 લાખ રૂપિયા અને કુદરતી આપત્તિ ક્ષેત્રે 11 લાખ રૂપિયાનું આયોજન કરવામાં આવેલ છે. તાલુકા પંચાયતનું મકાન ખૂબ જર્જરિત હોય અને નવી મકાનની જરૂરિયાત હોય, જેથી સામાન્ય સભામાં આ જગ્યાએ જૂનું મકાન તોડી પાડવું અને નવું મકાન બનાવવાની દરખાસ્ત. કેટલા ખર્ચે થશે એ અંદાજે? સરકારશ્રીમાં દરખાસ્ત મોકલવામાં આવશે અને સરકારશ્રી તરફથી જે રકમ મંજૂર થઈને આવશે એ રકમમાં બનાવવામાં આવશે. સૌની ચર્ચા કરવામાં નહીં આવે બજેટ સિવાય. વલસાડ શહેર ભાજપના પ્રમુખ નિખિલ ચોકસીએ વલસાડ જિલ્લા ભાજપાના વોટ્સએપ ગ્રુપમાં બીજેપીના કદાવર નેતા રાજનાથ સિંહ વિશે જે ટિપ્પણી કરી હતી એને વલસાડ જિલ્લા કોંગ્રેસે હાસ્યાસ્પદ ગણાવ્યું અને નિખિલને અભિનંદન પાઠવ્યા કે કોઈ તો છે કે જે ભાજપમાં જ રહી ભાજપ સામે જ અવાજ ઉઠાવી રહ્યું છે. આજરોજ ભારતીય જનતા પાર્ટીના ગ્રુપમાં વલસાડ શહેર પ્રમુખ નિખિલ ચોકસીએ ખરેખર ખૂબ જ સારું નિવેદન આપ્યું એમ કહેવાય તો ચાલે, કારણ કે ભાજપના હોવા છતાં
ભાજપમાં આટલી હિંમત કરીને કોઈ ભાજપને કહેવાનું હોય તો તે નીતિન ચોકસી જ છે. એટલે ખરેખર પ્રથમ હું એમને અભિનંદન આપું છું. કારણ આ લોકોને કોઈને પણ ભાજપના કોઈ પણ વ્યક્તિ તમે જો હોદ્દેદારો એટલા બધા મતમાં છાકી ગયેલા છે કે એમને છકી ગયેલા છે. એમને શું બોલવું શું નહીં બોલવું એનું કશું કંઈ ભાન રહેતું નથી. તમે અગાઉ પણ જોયું છે કે નિખિલભાઈ ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા એમના વિરુદ્ધમાં એમણે એટલું ખરાબ નિવેદન આપેલું. તમે ત્યાર પછી જોયું હશે કે નગરપાલિકાના પ્રમુખે સોશિયલ મીડિયા પર છે તે રેલીઓ વિશે બી કીધું કે ભાઈ આ રેલી કોંગ્રેસની અને સમાજવાદી પાર્ટીની હતી અને એમ કે ભાજપની છે. એટલે આ લોકો કંઈ પણ હોય એટલે એમાં તરત કૂદી પડે અને તરત જ ખોટા નિવેદનો આપવાનું ચાલુ કરે. પણ ખરેખર નિખિલભાઈને અભિનંદન આપું કે એમણે કોઈ તો છે કે ભાજપમાં અવાજ ઉઠાવવાવાળું. કારણ કે આ ભાજપ સરકારમાં કોઈ પણ અવાજ ઉઠાવવા જાય, ખેડૂત અવાજ ઉઠાવવા જાય એને પણ મારા પડે છે. કોઈ પણ વ્યક્તિ આજે તમે જોતા હશો કે બધા જ હડતાળ પર, આંગણવાડીની બહેનો હડતાળ પર ઉતરે, આશા વર્કર બહેનો હડતાળ પર ઉતરે છે, ખેડૂતો હડતાળ પર ઉતરે. આ સરકાર ક્યાં જવાની છે કંઈ ખબર નથી પડતી. પરંતુ આ નિવેદન ખરેખર હાસ્યાસ્પદ છે અને ખરેખર એક રીતે જોવા જાય તો ભાજપના છે નિખિલભાઈ અને ભાજપને આટલી મોટી વાત કહેવાની હિંમત રાખી તે બદલ ધન્યવાદ. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. એસપી ઓપ્ટિકલ આંખોની સંભાળ માટેનું નવું સરનામું જ્યાં તમને મળશે દરેક પ્રકારની આધુનિક સુવિધા. અમારે ત્યાં કોન્ટેક્ટ લેન્સ, ફેન્સી ગોગલ્સ, ફ્રેમ તથા નંબરના ચશ્મા બનાવી આપવામાં આવશે અને સાથે કોમ્પ્યુટરની આંખની તપાસ મફત કરી આપવામાં આવશે. તો રાહ કોની જોઈ રહ્યા છો? આજે જ મુલાકાત લો. અમારું સરનામું છે એસપી ઓપ્ટિકલ, ફર્સ્ટ ફ્લોર, સિટી સેન્ટર, બસ સ્ટેશનની સામે, નાની દમણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપી ફર્સ્ટ ફેઝની થેલો કલર કંપનીમાં 7મી જાન્યુઆરી ટાંકી નીચે દબાઈ જવાથી કામદારના મોત બાદ મૃતકના પરિજનોને વળતર અપાવવા પહોંચેલ શિવસેનાના સહપ્રવક્તા એનડી કદમ ઉપર 10 લાખની ખરણી માંગવાના મામલામાં વાપી કોર્ટે તેઓને નિર્દોષ જાહેર કર્યા. તારીખ 7મી જાન્યુઆરી 2017ના રોજ વાપી શહેરમાં સ્થિત ફર્સ્ટ ફેઝમાં આવેલ થેલો કલર કંપનીમાં ટાંકીની નીચે દબાઈ જવાથી એક કામદારનું મોત નીપજ્યું હતું અને કોન્ટ્રાક્ટરની લાપરવાહી દેખાઈ હતી. આ મામલામાં વચ્ચે કંપનીના કામદારો મૃતકના પરિજનોને વળતર અપાવવા માટે આગળ આવ્યા હતા. જે બાદ વાપી શિવસેનાના સહપ્રવક્તા એનડી કદમે વળતર આપવા બાબતે કંપનીના મેનેજરથી વાતચીત તમામ લોકો અને પોલીસની હાજરીમાં કરી હતી. પરંતુ વાપી જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એનડી કદમ ઉપર ખંડણી માંગી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જે કેસ વાપીની કોર્ટમાં ચાલી રહ્યો હોય શુક્રવારના રોજ કોર્ટ દ્વારા તેઓની સખત પૂછતાછ અને તપાસ બાદ તેઓને નિર્દોષ ઘોષિત કરી છોડી દેવામાં આવ્યા હતાનો ખુલાસો એનડી કદમ દ્વારા પત્રકારોને કરવામાં આવ્યો હતો. वो लोग ने पहला हाईलाइट इसका है ना फोटो किसी को मालूम नहीं. मैंने कोई खंडनी मांगी ही नहीं थी. उस वक्त जो वर्कर का जो एक्सीडेंट हुआ था
तो वहाँ उनके जो अंदर के वर्कर और उनके रिलेटिव मेरे पास आया और मैं गया और मैनेजमेंट से बात करने की इजाज़त भी मैं DYSP साहब से लिया था और उन्होंने ही मेरे को बोला कि आप मैनेजर से बात करो और इनका जो भी है वो सेटलमेंट करो। और मेरे साथ में PSI जाला साहब भी आए थे और मेरे 2 कार्यकर्ता भी साथ में थे। तो हमने उनको मैनेजर से बात किया कि भाई इनका जो जवानी में एक्सीडेंट हो गया उसका रिटायरमेंट तक का कुछ उसको मिलना चाहिए, उसकी फैमिली है, बच्चे हैं। तो हमने बात किया और उसके रिलेटिव भी 25 लाख की बात कर रहे थे। तो 25 का बीच में से हमने रास्ता निकाला, भाई 10 लाख रुपया तक दे दो उसको। 15 दिन आपके वहाँ काम किया और वो कॉन्ट्रैक्ट लेबर है तो कॉन्ट्रैक्टर की भी जिम्मेदारी बनती है और आपकी सेफ्टी नहीं है करके आपको ये 10 लाख तक देना पड़ेगा, ऐसा मैंने बात किया। मगर ये केस मेरे ऊपर जो इल्ज़ाम लगाया पुलिस ने और ये सब परमार PI साहब ने किया, ऐसा मेरे को लग रहा है। उनको बुरा लगा हम वहाँ जाता है गया तो हमारा एक तो हम समाज सेवक है, लोगों की मदद के लिए हमेशा हम रात को आधी रात को भी जाते, उस हिसाब से मैं गया था। हमने कोई हमारे लिए कोई डिमांड नहीं किया। वो तो जज साहब ने वो पूरा तपास किया और उसका रिपोर्ट उन्होंने देखा मेरा, और हम कोई गलत ऐसा काम किया नहीं, इसलिए मुझे निर्दोष छोड़ दिया मेरे। વલસાડના હાલર તળાવમાં એક કાર અચાનક ખાબકી જતા દોડધામ મચી ગઈ હતી, પરંતુ સદનસીબે કારમાં સવાર ચાલકનો બચાવ થયો હતો। વલસાડના હાલર તળાવ નજીક એક સેન્ટ્રો કાર પાર્ક કરાઈ હતી। તે દરમિયાન કાર ચાલક દ્વારા કારને સ્ટાર્ટ કરવા જતા કાર અચાનક તળાવમાં ખાબકી ગઈ હતી, જેને કારણે આજુબાજુ ઊભેલા વ્યક્તિઓમાં દોડધામ મચી ગઈ હતી। આ ઘટનામાં કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો। ત્યારબાદ કારનું લાઈવ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં ક્રેનની મદદથી કારને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી। દમણ દીવ શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં નવા 46 શિક્ષકોની ભરતી કરી નિમણૂક પત્રો આપ્યા હતા। આ નવનિયુક્ત શિક્ષકો તારીખ 20/3/2017 થી 29/3/2017 એમ 10 દિવસની પ્રેરક તાલીમ માટે જઈ રહ્યા છે અલ્હાબાદ। સંઘ પ્રદેશ દમણ દીવ શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં નવા 46 શિક્ષકોની ભરતી કરી નિમણૂક પત્રો આપ્યા હતા। શિક્ષણ વિભાગ દ્વારા આ નિમણૂક પામેલા 46 શિક્ષકોની 10 દિવસીય પ્રેરક તાલીમનું આયોજન સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટ્રેનિંગ અલ્હાબાદ દ્વારા કરાવવાનું આયોજન કરેલ છે। જે મુજબ આ તાલીમ તારીખ 20/3/2017 થી તારીખ 29/3/2017 સુધી અલ્હાબાદ ખાતે ત્યાંના તજજ્ઞો દ્વારા આપવામાં આવશે। આ તાલીમાર્થી શિક્ષકો એજ્યુકેશન હોલ ખાતે શુક્રવારના રોજ એકઠા થયા હતા, જ્યાં તેઓને જરૂરી માર્ગદર્શન અને શુભેચ્છા પાઠવવા એજ્યુકેશન સેક્રેટરી સેજુ કુરવિલા, દાનિશ અધિકારી મોહિત મિશ્રા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન મણિલાલ પટેલ અને આસિસ્ટન્ટ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર નરેન્દ્ર ભંડારી હાજર રહ્યા હતા। સેક્રેટરી સાહેબે શિક્ષકોને જણાવ્યું કે તેઓ એક સુંદર અને ઐતિહાસિક સ્થળે તાલીમ માટે જઈ રહ્યા છે, જ્યાં સાહિત્ય, વિજ્ઞાન અને સંસ્કૃતિ વિદ્વાનોનું સ્થળ છે। આ 10 દિવસીય તાલીમ સમયમાં જરૂરી અને વિદ્યાર્થીના ઘડતર માટેનું જ્ઞાન લઈને પાછા આવશો અને દમણ દીવના બાળકોનું સારું ઘડતર થાય અને શિક્ષણની ગુણવત્તા સુધરે એવા તમામ પ્રયાસો કરશો હોવાનું જણાવ્યું હતું। આ તાલીમને ધ્યાનમાં લઈ સેજુ સાહેબે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનને એમના પુત્રના આચાર્યના લેખન પ્રેરક પત્રની નકલ આપી હતી। ઉપસ્થિત રહેલ મોહિત મિશ્રા સાહેબ, જે મૂળ અલ્હાબાદના છે, તેમણે શિક્ષકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે અલ્હાબાદ એ સુંદર સ્થળ છે અને સાહિત્યિક ઉપયોગી અમૂલ્ય પુસ્તકો ત્યાં મળી રહેશે। તાલીમના 10 દિવસ દરમિયાન કોઈ માર્ગદર્શન કે મદદની જરૂર હોય તો એમનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું। નરેન્દ્ર ભંડારીએ જણાવ્યું કે આ 10 દિવસીય તાલીમમાં સંગ્રહિત તાલીમ પણ આપવામાં આવશે, જેવી કે NCF 2005, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, શિક્ષક એક રોલ મોડેલ, બાળકોનું સર્વાંગી વિકાસ, પરીક્ષા અને મૂલ્યાંકન પ્રણાલી,
ટાઈમ એન્ડ સ્ટ્રેસ પ્રણાલી, સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન, લાઈફ સ્કિલ લાઇબ્રેરીનો ઉપયોગ, આઈસીટીનો ઉપયોગ, કમ્પ્યુટર એડેડ લર્નિંગ, કોમ્પ્યુટર પ્રયોગશાળા વગેરે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. અંતે સેજુ સાહેબે તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે તેઓ સર્વ તાલીમ પૂર્ણ કરી સફળ શિક્ષક થઈ શાળામાં આવે અને શિક્ષણની ગુણવત્તા श्रेयक बनावे. दमन दीव एडमिनिस्ट्रेशन ने डायरेक्टरेट ऑफ एजुकेशन के अंदर हम लोग रिक्रूटमेंट करके नया टीचर्स को इंडक्ट किया है. इसमें असिस्टेंट टीचर भी है, ग्रेड 1 टीचर भी है. तो इनका इंडक्शन ट्रेनिंग के लिए सीमेट इलाहाबाद में 10 दिन का कोर्स के लिए टीचर्स जा रहे हैं. तो ये लोग का फर्स्ट ट्रेनिंग होगा इंडक्शन ट्रेनिंग. तो वो ट्रेनिंग ले करके फिर आके अपना डिपार्टमेंट में ज्वाइन करेगा. तो ये हमारा मतलब स्कूलों के लिए नया रिक्रूटमेंट के बाद एक फ्रेश टीचर्स आएगा, एक नया एनर्जी आ जाएगा और यंग टीचर्स आ जाएगा. तो आगे वाले सालों के लिए तो पूरा टेरिटरी के लिए दोनों दमन दीव के लिए ये बहुत इम्पोर्टेंट है इन एसी ट्रेनिंग. 46 टीचर्स जा रहे हैं दमन दीव से ट्रेनिंग के लिए. સેલવાસ પોલીસ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વિભાગ દ્વારા બળાખાના કાર્યક્રમ રખાયો હતો, જેમાં પ્રદેશના મીડિયા કર્મીઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા. સેલવાસ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બળાખાના એટલે દેશની તમામ ફોર્સમાં ઉચ્ચ અધિકારીઓથી લઈ નીચલા કર્મચારી સુધીના તમામ સભ્યો માટે એકી સાથે દરેક માટે ભોજન સમારોહ રખાતો હોય છે. 2 વર્ષ બાદ શુક્રવારના રોજ સંઘ પ્રદેશ સેલવાસમાં પોલીસ વિભાગનું બળાખાના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડીઆઈજી મેઘના યાદવે જણાવ્યું હતું કે આ એક એવો પ્રસંગ હોય છે જેમાં ફોર્સના તમામ લોકો પોતાના પદથી હટી એક પરિવારના સભ્ય બની એકબીજાને સાથે મળીને ભોજન કરતા હોય છે. આઈપીએસ સેજુ પી કુરવિલાએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી પોલીસ વિભાગના તમામ લોકોનું મનોબળ વધે છે. એસપી પ્રમોદકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે ગત વર્ષે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાઈ, સાથે જ બીજી અનેક સિદ્ધિઓ પોલીસ વિભાગને મળી, જેને ધ્યાનમાં રાખી વિભાગના તમામ પોલીસ જવાનો સાથે બળાખાના રાખવાનું નક્કી કરાયું હતું. આ કાર્યક્રમ પોલીસ વિભાગનો હોય છે, પણ ડીઆઈજી મેઘના યાદવે દાદરાનગર હવેલીના તમામ મીડિયા કર્મીઓને પણ સામેલ કર્યા હતા. આ પ્રસંગે મીડિયા કર્મીઓને પણ સામેલ કરાતા મીડિયા કર્મીઓ વતી ધર્મેશભાઈ પંડ્યાએ મેઘના યાદવ, સેજુપી કુરવિલા અને પ્રમોદ કુમાર મિશ્રાનો આભાર માન્યો હતો. હાલમાં તો હજી માર્ચ મહિનો ચાલી રહ્યો છે, જેમાં લોકોને કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હોય લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં લોકોની ગરમીને લઈને વધુ મુશ્કેલીઓ સહન કરવી પડી શકે છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં તાપમાનમાં 1 ડિગ્રીનો આંશિક ઘટાડો થવા છતાં ગરમીમાં કોઈ રાહત થઈ ન હતી. પશ્ચિમના પવનની દિશા ફરી બદલાઈને દક્ષિણ પશ્ચિમની દરિયાપારની થતાં વાતાવરણમાં બફારો છવાયો હતો. ત્યારે વલસાડ જિલ્લામાં પણ ગરમી છવાયેલી રહેતા પારો સામાન્યથી 3 ડિગ્રી ઉપર રહ્યો હતો. વલસાડ જિલ્લાના વાપી તાલુકાની વાત કરીએ તો વાપીમાં ગરમીનું તાપમાન ઘણું વધુ દેખાઈ દેતા બપોરના સમયે તો લોકોને ઘરની બહાર નીકળવા માટે વિચારવા પડી રહ્યું છે. સ્કૂલો તેમજ કોલેજોમાં બપોરના સમયે જ છુટ્ટી થતી હોય છે, જેથી બપોરની ગરમીને કારણે વિદ્યાર્થીઓએ મોં પર કપડું બાંધી ઘરે પરત ફરી રહ્યા છે. શરૂઆતની ગરમીમાં જ આ હાલત જોવા મળી રહી છે કે ગરમીથી ત્રાહિમામ પોકારી લોકો શેરડીનો રસ પીતા તેમજ કાકડી ખરીદતા જોવા મળી રહ્યા છે, કે જેથી ગરમીમાં હલકી ફૂલકી રાહત મળી રહે. સાથે જ લોકો ગરમીથી છુટકારો મેળવવા નવા ઉપાયો પણ અજમાવે છે. ત્યારે હાલે તો માર્ચના મહિનામાં આટલી ગરમી પડી રહી હોય, આવનારા દિવસોમાં તો જે ગરમી પડશે તેમાં તો લોકોની મુશ્કેલીમાં વધુ ઉમેરો થશે એવું દેખાઈ રહ્યું છે. होली का अभी 2-3 दिन बिताई है, लेकिन गर्मी तो बहुत काफ़ी ज़्यादा पड़ रहा है कि अभी बाइक पे चल में तो हेलमेट हम लोग लगाते हैं और क्या बोलते हैं ये थोड़ा ये होता है तो जूस वूस पी लेते हैं. अब गर्मी तो थोड़ा पड़ ही रहा है, सब गर्मी तो बढ़ ही गया है. अभी धूल वगैरह भी बहुत ज़्यादा उठता है. દાદરાનગર હવેલીના રખોલી ખાતે અર્લી કેન્સર ડિટેક્શન કેમ્પનું આયોજન સંસ્થા દ્વારા કરાયું હતું, જેમાં 200 થી વધુ લોકોનું ચેકઅપ કેમ્પ કરાયું. દેશમાં વધતા જતા કેન્સરના દર્દીઓને ધ્યાનમાં રાખી શુક્રવારના રોજ દાદરાનગર હવેલીના રખોલી પંચાયત હોલ ખાતે કૃષ્ણા કેન્સર એડ એસોસિએશન અને મુંબઈની સંસ્થા કેન્સર પેશન્ટ એન્ડ એસોસિએશન દ્વારા અર્લી કેન્સર ડિટેક્શન દ્વારા પંચાયત હોલ ખાતે ઉદ્યોગોમાં કામ કરતા કામદારો અને આદિવાસીઓને ધ્યાનમાં રાખીને 100 મહિલાઓ અને 100 પુરુષો માટે ચેકઅપ કેમ્પ રખાયો હતો.
જેમાં લાયન્સ ક્લબ સેલવાસનો પણ સહયોગ રહ્યો હતો. ક્રિષ્ના કેન્સર એડ એસોસિએશન સંસ્થાના મીનાબેન તાણવારે જણાવ્યું હતું કે દાદરાનગર હવેલી એક આદિવાસી વિસ્તાર સાથે અનેક ઔદ્યોગિક એકમો આવેલ છે. આદિવાસી સમાજ હોય કે કામદારો પોતાના આરોગ્યને લઈ વધુ ધ્યાન આપતા નથી. કેન્સર જેવી બીમારી સમય વીત્યા બાદ જણાતી હોય છે. જો આ બીમારી પ્રથમ તબક્કે જણાય આવે તો એનો ઉપચાર આસાનીથી થઈ શકે છે. જેથી કરી આવા કેમ્પો અવારનવાર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં કરતા રહીએ છીએ. વધુમાં એમણે જણાવ્યું હતું કે મુંબઈની સંસ્થા કેન્સર પેશન્ટ એડ એસોસિએશનના નીતા મોરે સાથે સ્ત્રીરોગ નાક કાન ગળાના ચિકિત્સકો આવ્યા હતા, જેમણે કેમ્પમાં આવેલ લોકોનું ચેકઅપ કર્યું હતું. જો કોઈને કેન્સર ડિટેક્ટ થાય તો આગળની સારવાર માટે સંસ્થા દર્દીને પૂર્ણ સહાય કરે છે. આ કેમ્પમાં મોટી સંખ્યામાં महिलाओं પણ ઉપસ્થિત રહી હતી. हमने देखा है कि बहुत ही यूनिक ये कंसेप्ट उन्होंने आज सिलवासा के जो लोगों के लिए लाई है और उसकी वजह से आज इतने सारे आज हम 200 के ऊपर लोग चेकअप करने जा रहे हैं और इतने अच्छे जिनको सच्ची में ज़रूरत है ऐसे लोग आज इधर आए हैं और ये अच्छे बड़े उपक्रम के लिए मैं मीना जी का बहुत बहुत धन्यवाद देती हूँ कैंसर पेशेंट एड एसोसिएशन की तरफ से. और ऐसे कार्यक्रम वो हर इलाके में करे और ज़्यादा से ज़्यादा सिलवासा के जो लोग हैं उनको ये फ़ायदा मिले. और हमारी संस्था उनसे बहुत मोर देन 15 ईयर्स से जुड़ी हुई है और वो बहुत अच्छा कृष्णा कैंसर एड एसोसिएशन काम कर रही है और ऐसे काम अगर वो करते रहे तो हमारी संस्था का सहयोग हमेशा उनको मिलता रहेगा. और हम चाहते हैं कि ये कैंप के बाद अगर जो कुछ लोग जिनको आगे चल के ये फॉलोअप की ज़रूरत है तो वो भी हम कुछ अरेंजमेंट करके उनको बम्बई में हमारी संस्था के सेंटर में लेके जाके फ्री में वो फैसिलिटी जो डॉक्टर ने एडवाइस की है उनको इन्वेस्टिगेशंस वो हम देना चाहते हैं. तो कृष्णा कैंसर एड एसोसिएशन से वो भी हम सोचते हैं कि पॉसिबल हो जाए तो ये कंप्लीट उनको फॉलोअप और चेकअप मिल जाएगा और ऐसे ही चेकअप बार बार वो करते रहें. कि अर्ली डिटेक्शन के बाद कि अगर किसी को कुछ निकलता है तो हम क्या करेंगे. नीता जी ने अभी पूरा आपके सामने विवरण दिया कि जो शुरू की चेकअप है वो टोटल उनकी संस्था द्वारा, जो कि वो हमें हमेशा हिम्मत देते रहे हैं कि मीना जी आप केवल अर्ली डिटेक्शन करिए, बाकी सब हम आपको प्रोवाइड कराएंगे. तो टोटल जो भी इसके आगे कुछ भी चेकअप रहता है तो कैंसर पेशेंट एड एसोसिएशन के द्वारा उसको फ्री में प्रोवाइड होगा. उसके बाद में टाटा के एंक्लोजी विभाग में वो उसको फॉरवर्ड करेंगे. लोगों को अगर ये दिमाग में आ जाए कि अर्ली डिटेक्ट होकर के ठीक हुआ जा सकता है. हमारा उद्देश्य कैंप लगाने के लिए कि लोगों में जागरूकता है, वो आकर के जैसा कि आज भीड़ दिखा रही है, हम तो यहाँ के लोग जो आए हैं उनको धन्यवाद देना चाहेंगे कि इन्होंने जागरूकता के हिसाब से अपने आपको आज उन्होंने टाइम दिया. यहाँ की इंडस्ट्रीज़ को मैं धन्यवाद देना चाहूँगी, उन्होंने अपने वर्कर्स को टाइम दे करके यहाँ तक भेजा हुआ है. हम रखोली ग्राम पंचायत को धन्यवाद देना चाहेंगे कि उन्होंने गांव से इकट्ठा कर करके के लोगों को भेजा है, क्योंकि कैंप हमेशा लगाए जाते हैं. एक ही टेंशन रहती है कि पब्लिक क्यों आए और वो भी कैंसर के नाम से क्यों आए. तो मुझे खुशी है कि जितने लोगों ने भी इसमें पार्ट लिया है, चाहे वो लायंस क्लब हो, चाहे वो रखोली ग्राम पंचायत हो, कैंसर पेशेंट एड एसोसिएशन तो अपना पूरा आप देख ही रहे इतना बढ़िया सहयोग कर रही है. इंडस्ट्रीज का भी बहुत बड़ा सहयोग कि उन्होंने अपने वर्कर्स को यहाँ भेजा है. સમાચારોના અંતમાં એક નજર મુખ્ય સમાચારો ઉપર. ડીએમસી પ્રમુખે અવિશ્વાસ મત પહેલા જ પ્રિસાઇડિંગ ઓફિસરને રાજીનામું આપ્યું. હવે એન્ટી ડિફેક્શન લો લાગુ થયા બાદ નવો પ્રમુખ ચૂંટાશે. નાનાપુંટા સીએચસીમાં ડોક્ટરોની બેદરકારીથી સગર્ભા મહિલાના સીઝર ઓપરેશન દરમિયાન નસ કપાઈ જતા મહિલાનું નીપજ્યું કરુણ મોત. ટુકવાડાની પોદાર સ્કૂલમાં લૂંટ ચલાવનાર આરોપીને પારડી પોલીસ ટ્રાન્સફર વોરંટથી વડોદરાથી લઈ આવી 7 આરોપીઓ હજુ ફરાર. રોજ ધક્કા ખવડાવતા પારડી સહારા ઇન્ડિયા ગ્રાહકે મીડિયા સમક્ષ ફરિયાદ કરતા સંચાલકોએ 1 મહિનામાં નાણાં ચૂકવવાની બાંહેધરી આપી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.